દોસ્તો, અંબાણી એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં સ્થાન પામેલો અંબાણી પરિવાર કે જેમના તમામ સદસ્યો આજે લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે મુકેશ અંબાણી કે જેમના ઘરે વેડિંગ સેરેમની હોય છે એની ચર્ચાઓ દેશ અને દુનિયામાં થાય છે. હાલમાં જ મુકેશ અંબાણીના બહેન દીપ્તિબેન સાલગાવકરના દીકરાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે પહોંચે છે. પરિવાર સાથે પહોંચેલા અંબાણી પરિવાર જે સાલગાવકર પરિવારમાં મામેરું લઈને પહોંચે છે, ત્યારે એમનો અલગ જ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો હતો. વિક્રમ સાલગાવકરના લગ્નમાં અંબાણી પરિવાર પહોંચતાની સાથે જ એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. આપ આ વિશે શું કહેવા માગો છો, જાણી લઈએ તે પહેલાં આજે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, મુકેશ અંબાણી કે જેમને બે સગા બહેનો છે, જેમાં નીનાબેન કોઠારી અને દીપ્તિબેન સાલગાવકર છે. સામાન્ય રીતે અંબાણી પરિવારના તમામ સદસ્યોને તો તમે ઓળખતા હશો, પરંતુ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના 4 સંતાનોમાં મુખ્યત્વે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની વાતો જ બધાએ સાંભળી હોય. પરંતુ મુકેશ અંબાણીના બહેન દીપ્તિબેન સાલગાવકર છે, જેઓ એમના ઘરે લગ્ન હતા ત્યારે અંબાણી પરિવારનો ઠાઠમાઠ દેખાયો હતો. છેલ્લે મુકેશ અંબાણીનો પરિવાર ત્યારે ચર્ચામાં આવ્યો કે જ્યારે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા. એની તસવીરો કદાચ તમારી પણ સામે આવી હશે. ત્યારે મુકેશ અંબાણીના બહેનના ઘરે હવે લગ્ન છે, ત્યારે લોકો અનંત અને રાધિકાના લગ્નને પણ યાદ કરી રહ્યા હતા. આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે. બિલિયનરોની યાદીમાં સ્થાન પામેલા મુકેશ અંબાણી કે જે ગુજરાતી તરીકે સૌને ગૌરવ અપાવે છે, કારણ કે આજે પણ એમના કોઈ પણ સગા સંબંધીઓના ઘરે ફંક્શન હોય કે પછી અંબાણીના એન્ટેલિયા બંગલોમાં ફંક્શન હોય, મુકેશ અંબાણી હાજરી આપતા હોય છે. અંબાણી પરિવારના તમામ સદસ્યો સાથે તેમના બહેન દીપ્તિબેન સાલગાવકરના ઘરે મામેરું લઈને પહોંચે છે, ત્યારે એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો હતો. આ તરફ લોકો મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આ રોયલ અંદાજ જોઈ રહ્યા હતા. તો પછી અંબાણી પરિવારના તમામ સદસ્યો જ્યારે સાથે જોવા મળે છે, ત્યારે તેઓ વિશ્વમાં એમની નોંધ લેવાતી હોય છે. ત્યારે મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો આ બંગલો કે જે મુકેશ અંબાણીની ખાસ ઇમારત છે. આ ઇમારત કે જે આજે જે સૌથી ધનિક લોકો છે એમાંની એક છે, અને એમાં અંબાણી પરિવારનું તમામ સેલિબ્રેશન કરવામાં આવે છે. ત્યારે અનંત અને રાધિકાના લગ્ન બાદ હવે અંબાણી પરિવારમાં ફરી લગ્નની શરણાઈઓ વાગી છે, એવું કહેવાય તો પણ ખોટું નહીં હોય, કારણ કે મુકેશ અંબાણીના બહેનના ઘરે લગ્ન આવ્યા છે. મુકેશ અંબાણીના બહેન દીપ્તિબેન સાલગાવકરના ઘરે લગ્નમાં અંબાણી પરિવાર પહોંચે છે, જેમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય, અનંત અંબાણી હોય કે રાધિકા મર્ચન્ટ હોય, અંબાણી પરિવારના તમામ સદસ્યો કે જે ઠાઠમાઠ સાથે પહોંચે છે. મામેરું લઈને પહોંચેલા અંબાણી પરિવારમાં સૌનું ધ્યાન નીતા અંબાણી ખેંચે છે, કારણ કે એઓ નીતા અંબાણી અને રણવીર સિંહની જોડી છે, એની કેમેસ્ટ્રી, ડાન્સ કેમેસ્ટ્રી સૌને પસંદ આવી રહી હતી. તો બીજી તરફ કોકિલાબા અંબાણી કે જે અંબાણી પરિવારના વડીલ છે, એમણે જે ગીત ગાયું અને ફટાણું ગાઈને સૌનું દિલ જીત્યું હતું. વીરો મારો ઝગમગ ઝગમગ થાય, આ ગીત એમણે ગાયું અને એમના પૌત્ર છે વિક્રમ સાલગાવકર, એમને આશીર્વાદ આપ્યા હતા. વિક્રમ સાલગાવકરના લગ્નમાં એટલે કે સાલગાવકર પરિવારમાં અંબાણી પરિવાર મામેરું લઈને પહોંચ્યો અને એમનો અંદાજ અલગ જ જોવા મળી રહ્યો હતો. અનંત અંબાણી કે જેઓ પણ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા છે, તેઓ પણ આ વેડિંગ સેરેમનીમાં દેખાઈ રહ્યા હતા. એમની તસવીરો પણ સામે આવી રહી હતી. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના તમામ સદસ્યોની વાત આજના વિડીયોમાં અમે તમને કરી છે. વેડિંગ સેરેમનીની વાત કરી છે. આપ આ વિશે શું કહેવા માગો છો, નીચે નાનકડી કમેન્ટ કરી દેજો. વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવા જ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.